શું મિત્રો તમે નોકરીની રાહમાં છો? તો આવી ગયો છે તમારી આતુરતાનો અંત અને આવી છે સિટી મેનેજરની પોસ્ટ પર નોકરીની જાહેરાત, જેમાં મહિને તમને 30,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવે છે. તો કોણ કોણ તેમાં એપ્લાય કરી શકે છે, શું શૈક્ષણિક લાયકાત માંગેલી છે અને કઈ જગ્યાએ તમારે ઇન્ટરવ્યૂ આપવાનું છે, સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા વિનંતી. સુરત નગરપાલિકામાં સિટી મેનેજરની પોસ્ટ પર નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, જેમાં સાણંદ નગરપાલિકા ખાતે 11 માસના કરાર આધારિત સિટી મેનેજર SWMની પોસ્ટ પર આ જાહેરાત બહાર પડાયેલી છે, જેમાં કોણ કોણ અરજી કરી શકે છે. તો જે વિદ્યાર્થીઓએ BE/BTech કર્યું છે તે લોકો એપ્લાય કરી શકે છે. BE/BTech તમે એન્વાયરમેન્ટલમાં કરેલું હોવું જોઈએ, અથવા તો BE/BTech સિવિલ કર્યું છે, ME/MTech સિવિલ કર્યું છે, અથવા તો ME/MTech એન્વાયરમેન્ટ કર્યું છે. આવા ઉમેદવારો આમાં અરજી કરી શકે છે. અરજી તમારે ઓફલાઈન કરવી શકો છો, અથવા તો તમે રૂબરૂ જઈ સાણંદ નગરપાલિકાની જે કચેરી છે ત્યાં રૂબરૂ જઈ અને તેનો નમૂનો મેળવી શકો છો. તારીખ 16/7/2026 સુધીમાં તમારી અરજી મળી જાય એ રીતે તમારે અરજી કરવાની છે. એટલે કે મિત્રો, જો તમે રૂબરૂ ત્યાં જઈ અને અરજીનો નમૂનો લઈ આવો છો તો ઠીક છે, પણ કોઈ બહાર ગામના ઉમેદવારો છે કે જેઓ છે એ ત્યાં રૂબરૂ પ્રત્યક્ષ અરજીનો નમૂનો લેવા પહોંચી શકતા નથી, તો કોઈ ચિંતાનો વિષય નથી. તમે સાદા એક બ્લેન્ક પેજ ઉપર તમારી અરજી લખી સ્વપ્રમાણિત કરી તમારા બધા જ ડોક્યુમેન્ટ અટેચ કરી અને તમે રજિસ્ટર એડી અથવા તો સ્પીડ પોસ્ટ કરી શકો છો. પણ મિત્રો, તમારી અરજી તારીખ 16/7/2026 સુધીમાં મળી જવી જોઈએ. તારીખ 16/7/2026 બાદ જો તમારી અરજી મળશે તો તેને નામંજૂર કરવામાં આવશે. તમે અરજી રજિસ્ટર એડી, સ્પીડ પોસ્ટ અથવા તો કુરિયર કરીને પણ મોકલી શકો છો. અરજીપત્રકનો નમૂનો નગરપાલિકા કચેરીથી તમે રૂબરૂ મેળવી શકો છો, અથવા તો સાદા કાગળમાં તમામ સ્થાનિક કાગળોની સ્વપ્રમાણિત નકલો સાથે અરજી કરવાની છે. જો તમે રૂબરૂ ત્યાં અરજીનો નમૂનો લેવા જતા નથી અને ઘરે બેસી અને તમે અરજી કરવા માંગો છો, તો તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો એ પોસ્ટનું નામ લખી તમારું એડ્રેસ અને સરસ મજાની અરજી તમારે લખી અને તમારે કુરિયર કરવાની છે, જેમાં તમારા બધા જ શૈક્ષણિક લાયકાતના રિઝલ્ટ, અનુભવ જો તમે ક્યાંય નોકરીનો હોય તમારા પાસે તો તમે જોડી શકો છો. પણ જો તમારા પાસે કાંઈ અનુભવ નથી તો આમાં આપણા પાસે અનુભવ માંગેલો નથી, એટલે એ કોઈ ચિંતાનો વિષય નથી. તમે આમાંની શૈક્ષણિક લાયકાત ધરાવો છો તો તમે અરજી કરી શકો છો. નિયત સમયગાળા બાદ મળેલી અરજીને ધ્યાને લેવામાં આવશે નહીં. ઉમેદવારનું અરજીપત્રક મંજૂર કે નામંજૂર કરવાની અંતિમ સત્તા નગરપાલિકા પાસે રહેશે, જે બાબતે આપે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. નિમણૂક બાબતે સરકારશ્રીની વખતોવખતની સૂચનાઓને બંધન કરતા રાખવામાં આવશે. સાણંદ નગરપાલિકામાં મિત્રો ખૂબ સારા પગારની નોકરી છે. સિટી મેનેજરની પોસ્ટ છે. 30,000 રૂપિયા મહિને તમને પગાર મળવા પાત્ર થશે. BE/BTech એન્વાયરમેન્ટ, BE/BTech સિવિલ, ME/MTech એન્વાયરમેન્ટ અથવા તો ME/MTech સિવિલ આ શૈક્ષણિક લાયકાત ધરાવનાર ઉમેદવાર આમાં અરજી કરી શકે છે. સિટી મેનેજરમાં મિત્રો તમારે કાર્ય કરવાનું છે. 11 માસના કરાર આધારિત આ નોકરી છે. સૌપ્રથમ તમારે ડોક્યુમેન્ટ્સ મોકલવાના છે. ડોક્યુમેન્ટ્સ મોકલ્યા બાદ તમારું મેરિટ લિસ્ટ, શોર્ટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ તમને ફોન કોલ અથવા તો મેઇલ દ્વારા છે એ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. એટલે તમારું મેઇલ આઈડી, તમારો મોબાઈલ નંબર અને તમારું એડ્રેસ બધું જ વ્યવસ્થિત રીતે નોંધી અને મોકલવાનું રહેશે. 16/7/2026 પહેલાં તમારે અરજી મોકલી દેવાની છે. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો. હજી સુધી આપણી રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી. અને તમારા BE/BTech એન્વાયરમેન્ટ કરેલા મિત્રો અને ME/MTech સિવિલ કરેલા, ME/MTech એન્વાયરમેન્ટ અને BE/BTech સિવિલ કરેલા મિત્રો સુધી આ વિડીયો પહોંચાડવા વિનંતી. જાહેરાતની તારીખ જતી રહે એ પહેલાં વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો, જેથી કરી
અને જાહેરાત જતી રહે પછી એમના પાસે વિડીયો પહોંચે તો તેનો કોઈ અર્થ રહેશે નહીં. અમુક વખત મને કમેન્ટમાં પ્રશ્ન આવતા હોય છે કે ભાઈ આની લાસ્ટ ડેટ ક્યારે છે, તો એ એમના પાસે વિડીયો જાહેરાત જતી રહે, ઇન્ટરવ્યૂ પૂરા થઈ જાય, આખી ભરતી પ્રક્રિયા પૂરી થઈ જાય પછી પહોંચ્યો હોય તો એમાં હું પણ તમને કાંઈ મદદ કરી શકું નહીં. પણ તમે યોગ્ય સમયે જો આ વિડીયો તમારા મિત્રો સુધી પહોંચાડી દો તો એમને સરસ મજાની નોકરી મળી શકે છે. આશા રાખું છું કે તમને આપણી માહિતી પસંદ આવતી હશે. માહિતી પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરો. મિત્રો, ઘણા બધા મિત્રો છે એ 400-500 જણા જે છે આ વિડીયો જોતા હોય છે, પણ લાઇક માત્ર 2 થી 3 જ હોય છે. એટલે તમે વિડીયો જુઓ છો તો લાઇકનું બટન તમે પ્રેસ કરો. લાઇકનું બટન પ્રેસ કરવાનો કોઈ ચાર્જ નથી. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો પણ કોઈ ચાર્જ નથી. આપણે તમારા માટે જ માહિતી રાખીએ છીએ, તો થોડુંક તમે પણ સાથ અને સહકાર આપો. વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો, અને કંઈક તમારા મૂંઝવતા પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અને મને જણાવજો. ધન્યવાદ.